ગુજરાત હાઈકોર્ટના ફોન્ટ પરિપત્ર સામે વડોદરા વકીલ મંડળનો વિરોધ. માંગ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અદાલતી દસ્તાવેજો માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમલી બનાવાયેલા ચોક્કસ ફોન્ટ નીતિ સામે વડોદરા વકીલ મંડળે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વકીલોએ માંગ કરી છે કે જો સ્થાનિક લિપિ અને ફોન્ટનો સમાવેશ કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદ્દત સુધી કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેશે. વકીલ મંડળના પ્રતિનિધિ મુજબ વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલા ટાઈપિંગ સંબંધિત પરિપત્ર સામે સ્થાનિક લિપિ ઉમેરવા વડોદરા બારે ઠરાવ કર્યો હતો. તેમ છતાં 1 ઓગસ્ટ 2026થી હાઈકોર્ટે આ નિયમનો અમલ શરૂ કરાવતા સ્થાનિક વકીલો માટે વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વકીલોની સ્પષ્ટ માંગ છે કે સ્થાનિક બાર એસોસિએશનમાં પ્રચલિત ફોન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. આ માંગણી ત્વરિત પૂરી કરવામાં નહીં આવે તો વડોદરાના તમામ વકીલો કામગીરીનો બહિષ્કાર કરી વિરોધ કર્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયને ન્યૂઝ, વડોદરા. दूर करो काला परिपत्र दूर करो दूर करो दूर करो काला परिपत्र दूर करो दूर करो दूर करो काला परिपत्र दूर करो वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद સર પરિપત્રમાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે A4 સાઇઝમાં તમારે કોઈ પણ રિપોર્ટ કે કોઈ પણ પ્રકારનું લખાણ આપવું હોય તો A4 સાઇઝમાં આપવાનું રહેશે. એની સાથે હાલમાં જે ડિસ્ટ્રિક્ટ લેવલે જે વકીલશ્રીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે તેમજ બીજી રીતે કહીએ તો અમારી પાસે એટલી સુવિધા નથી અને એટલા સ્ટેનો ટાઈપિસ્ટો અહીંયા અવેલેબલ પણ નથી. અને A4 સાઇઝમાં જો લેંગ્વેજ બદલવાનો ઇસ્યુ આવે છે તો એ લેંગ્વેજમાં એટલો બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે દરેક વકીલ પાસે લગભગ 85% વકીલો પાસે એવી કોઈ સુવિધા નથી કે A4 સાઇઝનો ઉપયોગ કરીને જે રીતે પ્રિસ્ક્રાઇબ કરી છે લેંગ્વેજમાં એ ડ્રાફ્ટિંગ તૈયાર કરીને આગળ પાછળ લખાણ કરીને કોર્ટમાં સબમિટ કરે અને એના પરિણામે વકીલાત પર ખૂબ માઠી અસર પડે તેવી છે. અસીલો હેરાન થાય તેવું છે, વકીલોને પણ હેરાનગતિ થાય એવું છે. તો નામદાર હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટોએ પણ એ અંગે ગંભીર વિચારણા કરવી જોઈએ કે ન્યાય આપવો એ પ્રાથમિકતા છે, નહીં કે પ્રોસિજર કે નહીં કોઈ પણ એક જેકેટ ફોર્મ્યુલાથી કોઈ કાર્યવાહી કરાવી એ અયોગ્ય છે અને લોઅર લેવલ પર ખૂબ જ અઘરું થઈ રહેલું છે અને અસીલો ન્યાય મળી શકે તેમ નથી અને અમારી પાસે એવી સુવિધા નથી. જેથી અમે A4 સાઇઝનો વિરોધ કરીએ છીએ, તેના ડ્રાફ્ટિંગનો વિરોધ કરીએ છીએ અને અવારનવાર જ્યારે અગાઉ પણ આ નિર્ણય આવ્યો તો પાછો ખેંચવામાં આવ્યો હતો અને આ પરિણામે આજે ઓગસ્ટમાં લાગુ કરવાનું કીધું છે. પણ જે શક્ય નથી કે જૂની લેંગ્વેજ કાઢી નાખીને નવી લેંગ્વેજ લાવી એમાં ઘણો બધો ફરક પડે છે. અને ફોન્ટ સાઇઝ બદલવાની જે વાત કરજે અમે A4 સાઇઝ સાથે બી સંમત થવા દે પણ લેંગ્વેજ તો કોઈ પણ હોઈ શકે. અલગ અલગ સ્ટેનો પાસે અલગ અલગ ફોન્ટ સાઇઝ હોય છે. અલગ વ્યક્તિઓ એડવોકેટ પોતાના અલગ શબ્દોથી ડ્રાફ્ટિંગ કરે છે. અલ્ટિમેટલી સબમિશન કોર્ટમાં થાય છે. ફોન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે આ બધી વસ્તુઓ એવી આવીને ઊભી થઈ છે કે જેના કારણે આખા ગુજરાતના વકીલોમાં ક્લેશ ઊભો થયો છે. એને ના છૂટકે અમારે આજે તેનો વિરોધના રૂપમાં સ્ટ્રાઇક કરવી પડી છે અને જે ઉપરની ઓથોરિટી છે, જે એડમિનિસ્ટ્રેટિવ એ લોકો એને ધ્યાન લેવું જોઈએ અને લોઅર લેવલ પર જે થતી તકલીફો છે તેને સમજવાની કોશિશ કરવી જોઈએ એવી અમારી અમને વિનંતી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2025માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો. જે પરિપત્રમાં A4 સાઇઝમાં હવેનું જે કંઈ ફાઇલિંગ હશે તે A4 સાઇઝના પેપરમાં ડાબી સાઈડ 4 સેન્ટીમીટર, જમણી સાઈડ 4 સેન્ટીમીટર અને ઉપર નીચે 2 સેન્ટીમીટર એમ કરીને ટોટલ 12 સેન્ટીમીટરની જગ્યા છોડીને ટાઈપિંગ કરવાનું એવો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો. અને એ પરિપત્રમાં અમુક ફોન્ટ્સનો ઉપયોગ કરવાનો એવું પણ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે. જેના અનુસંધાને વડોદરા વકીલ મંડળ દ્વારા આજ રોજ અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. કારણ કે આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર છે. આવો પરિપત્ર ક્યારેય ચલાવી ના શકાય. કારણ કે જે લોકો 25-30 વર્ષથી વકીલાત કરતા આવ્યા છે એ વકીલોના કોમ્પ્યુટરમાં અને લેપટોપમાં એ લોકોના ટાઈપિસ્ટો છે એ બધા એમના સોફ્ટવેરથી માહિતગાર છે, ટેવાયેલા છે. અને જે હાઈકોર્ટે આ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રના આધારે એ બધા વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. તેમજ સાથે સાથે અસીલો ઉપર પણ ખર્ચનું ભારણ વધે એવું છે. જેથી કરીને આ પરિપત્ર કોઈ પણ હિસાબે ચાલી ના શકાય. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ જે પરિપત્ર છે એ કાળો પરિપત્ર પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવેલ છે. Subscribe now and press the bell icon.
Never miss an update.